તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છના નવા વર્ષ નિમિત્તે શુભકામનાઓ પાઠવી છે. અષાઢી બીજના ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે કેન્દ્રીય મંત્રી અમિત શાહે મંગળા આરતી કરી હતી. જય જગન્નાથના નારા સાથે અમદાવાદમાં 148મી રથયાત્રાનો આરંભ થયો છે. ભારતનું ટાટા જૂથ સૌથી વધુ વેલ્યુએબલ બ્રાન્ડ બની ગયું છે, કેમ કે તેની બ્રાન્ડ વેલ્યુમાં 10 વધારો થયો છે. ઉત્પાદન ક્ષેત્રની લિસ્ટેડ કંપનીઓનું વેચાણ 2024-25 દરમિયાન 6% વધ્યું છે, જ્યારે પાછલા વર્ષમાં 3.5%ની વૃદ્ધિ થઈ હતી. ઓરિસ્સામાં ભગવાન જગન્નાથની રથયાત્રા આજથી પુરીમાં શરૂ થઈ ગઈ છે. આ ભવ્ય યાત્રા પુરીના જગન્નાથ મંદિરથી શરૂ થાય છે અને ગુંડીચા મંદિર સુધી જાય છે. મુંબઈ ખાતે બીએસઈ ઇન્ડેક્સ પાછલા બંધ 83,755.87 બંધ સામે ફ્લેટ ખુલીને હાલમાં 156 પોઈન્ટ ઉપર ચાલી રહ્યો છે. 27 પોઈન્ટ ઉપર ખુલી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ જુલાઈ 2025માં કેશ સેટલમેન્ટ વાળો માસિક વીજળી વાયદો શરૂ કરશે. હરીશ આહુજાએ આ વિશે માહિતી આપી હતી. અમેરિકાના વાણિજ્ય વિભાગે જણાવ્યું છે કે અમેરિકાની અર્થવ્યવસ્થા 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 0.5%ના દરે સંકોચાઈ છે, જે પહેલાના અનુમાન કરતાં વધુ ખરાબ છે. જાહેર ક્ષેત્રની ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કર અધિકારીઓ દ્વારા ₹2298 કરોડની ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની માંગની નોટિસ મળી છે. આરએસએસના મહાસચિવ દત્તાત્રેય હોસાબલેએ ગુરુવારે માંગ કરી હતી કે કોંગ્રેસે 50 વર્ષ પહેલા ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા લાદવામાં આવેલી કટોકટી માટે માફી માંગવી જોઈએ.